મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ તે રેલવે ડિપાર્ટમેન્ટની છે, એટલે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એનટીપીસીની જે ભરતી છે નોન ટેકનિકલ પોસ્ટ માટે. ઓકે, તેની અંદર એક નવી ભરતી આવી છે જે અગાઉ પણ આવી હતી. 8,000ની આવી નથી, આની કરતાં એક બીજી છે 3,445ની. ઓકે, અને આ ભરતી રહેશે તમારી સંપૂર્ણ 12 પાસ ઉપર રહેશે. ઓકે, એટલે શું કહેવાય 12 પાસ માટે એક સુવર્ણ તક છે. તો આ વિડીયોની અંદર આપણે ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તેના માટે લાયકાત શું જોઈએ, ડિટેલમાં જગ્યાઓ વાઇઝ પગાર શું છે, બધું જ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું. ઓકે, તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો, કારણ કે આવા વિડીયો આપણી ચેનલ ઉપર લાવીએ છીએ તો કોઈ પણ જાણકારી તમારાથી મિસ ના થઈ જાય. ઓકે, તો હવે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો. તો વાત કરીએ આપણે સૌથી પહેલાં મહત્ત્વની તારીખો શું છે. તો કે નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું, તો કે 20 તારીખને રિલીઝ થઈ ગયું છે, 20 સપ્ટેમ્બર 2024માં અત્યારે હાલમાં. અને ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી છે, તો કે 21 સપ્ટેમ્બર એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તો કે 20 ઓક્ટોબર 2024માં. ઓકે, 20 ઓક્ટોબર તમારી લાસ્ટ ડેટ છે. તો અંતિમ તારીખ ફી ચૂકવણી માટે તારીખ કઈ, તો કે 21-22. ઓકે, ઓક્ટોબરના 21-22 સુધી તમે ફી ભરી શકો છો. ફોર્મ તો 20 તારીખે એન્ડ થઈ જશે. ઓકે, તો અરજી પત્રકમાં ફેરફાર માટેની તારીખ એટલે કરેક્શન વિન્ડો એક આપવામાં આવશે તમને, જે 23 ઓક્ટોબર નવેમ્બર 1 સુધી 7 દિવસ તમારે અઠવાડિયા સુધીમાં કરેક્શન વિન્ડો રહેશે. તમારા ફોર્મમાં કોઈ પણ ભૂલ હોય તો ત્યાંથી કરેક્શન કરી શકો છો. ઓકે, તો હવે આગળ વાત કરીએ આપણે કે શું કહેવાય પોસ્ટ કઈ છે અને એના માટે સેલેરી કેટલી છે. અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસ ઉપર છે, એટલે લખેલું છે કે અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ વિથ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ 12 એટલે કે 10+2. ઓકે, એટલે બધાને ખ્યાલ છે. ઓર ઇક્વિલેન્ટ એક્ઝામિનેશન એટલે ઇક્વિલન્ટ તમારો હોવો જોઈએ, કદાચ આઈટીઆઈ ઉપરથી પણ મળે છે તમને, અથવા તો ડિપ્લોમા કર્યું હોય તો એના પરથી પણ ઇક્વિલન્ટ મળી શકે છે તમને. ઓકે, 3 વર્ષનો જે કોર્સ આવે છે. ઓકે, એ જ તમારી રહેશે. આગળ આપણે વાત કરીએ, આમાં લખ્યું છે 18 થી 33. આપણે આગળ વાત કરીએ એજની પણ સંપૂર્ણ. એની અંદર તમને 3 વર્ષનું રિલેક્શન આપવામાં આવે છે, જે શું કહેવાય સરકારી રાજ્ય જે નિયમો છે એના આધારિત. ઓકે, તો વાત કરીએ પોસ્ટની, તો પહેલી પોસ્ટ તમારી રહેશે કમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક. ઓકે, પે લેવલ તમારા ત્રીજા શું કહેવાય પે લેવલ 7મા લેવલનો છે, ત્રીજાનો. અને એના માટે તમારે પગાર આપવામાં આવશે 21,700. જે મેડિકલ સ્ટાન્ડર્ડ તેનું રહેશે તો બીટીયુની અંદર રહેશે. અને શું કહેવાય એજ તમારી 18 થી 30ની વચ્ચે જોઈએ. ઓકે, અને શું કહેવાય ત્યારે તમે એપ્લિકેટ કરો છો એટલે કે એપ્લિકેશન ભરો છો એ વખતે પણ 1/1/25ના દિવસના સુધીમાં 18 થી 33 વર્ષ સુધીની હશે તો ચાલશે. ઓકે, તો ટોટલ વેકન્સી કેટલી છે, તો કે 2022 ભરતી છે, વેકન્સી ખાલી છે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની અંદર. ઓકે, બીજી તમારી સેકન્ડ ભરતી છે અકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. ઓકે, એની અંદર તમારો પગાર કેટલો છે, તો કે 19,900. તેમાં મેડિકલ સ્ટાન્ડર્ડ તમને C2 આપવામાં આવશે. એની અંદર પણ 18 થી 30 તમારી એજ રહેશે. ઓકે, આની અંદર તમારે ભરતી કેટલી છે, તો કે ભરતી છે 361 વેકન્સી ખાલી છે. ઓકે, ત્રીજી તમારી ભરતી છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ. ઓકે, એની અંદર તમને 19,900 પગાર આપવામાં આવશે. મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું રહેશે C2. એ તમારી રહેશે 18 થી 30 વર્ષની અંદર. ઓકે, એની અંદર તમારી વેકન્સી કેટલી છે, તો કે 990 ટોટલ વેકન્સી ખાલી છે. ઓકે, અને ચોથી તમારી જે વેકન્સી છે તેનું નામ છે ટ્રેન્ડ ક્લાર્ક. ઓકે, એની અંદર તમારો પગાર કેટલો રહેશે, તો કે 19,900. મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું રહેશે A3 અને એજ પણ રહેશે 18 થી 30. ઓકે, આની અંદર માત્ર 72 વેકન્સી ખાલી છે. આમ કરીને ટોટલ તમારે ચારેયનું ટોટલ કરતાં 3,445 વેકન્સી ટોટલ ખાલી છે. ઓકે, તો આપણે આગળ વાત કરીએ હવે કે શું કહેવાય આરઆરબી જે છે ભરતી અત્યારે એની અંદર પાત્રતા માપદંડ એટલે કે ક્વોલિફિકેશન શું છે, તો કે જાહેર કરાયેલ ખાલી જગ્યાઓ માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોની 1 જાન્યુઆરી 2025 સુધીમાં 18 થી 33 વચ્ચે વય એટલે કે વર્ષ જોઈએ. જો કે અનામત વર્ગના ઉમેદવારોને વયના છૂટછાટ આપવામાં આવશે, જે સરકાર માન્ય છે. ઓકે, તેમજ ઉમેદવારે 12મું સ્ટેજ એટલે કે 10+2 સ્ટેજ અથવા તો તેની સમકક્ષ 50% કરતાં ઓછા ગુણ સાથે એકંદર માન્ય સંસ્થામાંથી પૂર્ણ કરવા જોઈએ. ઓકે, 10મું પાસ હોવું જોઈએ, 10+2 એટલે કે 12મું પાસ હોવું જોઈએ, અથવા જો ઇક્વિલેન્ટ સર્ટિફિકેટ મળે છે આઈટીઆઈ કર્યા પછી કે ડિપ્લોમાનો કોઈ પણ કોર્સ 3 વર્ષનો કોર્સ કર્યા પછી તે હોવું જરૂરી છે. ઓકે,
વાત કરીએ કે શું કે એપ્લિકેશન ફી કેટલી રહેશે તમારી, તો સામાન્ય અને ઓબીસી માટે તમારી અરજી ફી રહેશે 500 રૂપિયા, જેમાં 500 રૂપિયાની ફીમાંથી 400 રૂપિયા તમે પહેલી જે સીબીટી જે એક્ઝામ છે એ આપશો એટલે 400 રૂપિયા તમને તમારા ખાતામાં પરત થઈ જશે. ઓકે, એટલે 100 રૂપિયા જ કાપશે. બાકીના જે SC ST PWD મહિલા, ભૂતપૂર્વ સૈનિકો, ટ્રાન્સજેન્ડર, લઘુમતી રીતે આર્થિક રીતે પછાત છે જે એટલે કે EWS, એમના માટે 250 રૂપિયા રહેશે. જે 250 રૂપિયા શું કહેવાય બધા જ પાછા આપી દેશે. પહેલી પરીક્ષાની તબક્કાની પરીક્ષા આપશો જે તમે પ્રિમિલ્સ, એની અંદર જો તમે હાજર રહેશો તો તમારે 250 રૂપિયા તમને તમારા ખાતામાં પરત કરી દેવામાં આવશે. ઓકે, એટલે એની અંદર તમારે આમ ચાર્જીસ ગણવા જાઓ તો 0 છે. ઓકે, અરજી ફી ખાલી ઓબીસી અને શું કહેવાય જનરલ માટે જ 100 રૂપિયા એક આપશે. 500 પહેલાં ભરવાના રહેશે તમારે, 400 રૂપિયા તમારે જે ખાતામાંથી તમે ભર્યા છે એની અંદર પાછા આવી જશે. ઓકે, હવે વાત કરીએ એક્ઝામ પેટર્ન, જે મેન ક્વેશ્ચન છે તમારો કે એક્ઝામ કઈ રીતે રહેશે અને કેટલા માર્ક્સની રહેશે. ઓકે, તો આની અંદર તમારે 2 એક્ઝામ આપવાની રહેશે. સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 અને 2. તો પહેલી જે પરીક્ષા છે તેમાં પાસ થશે અને બીજામાં બોલાવવામાં આવશે. ઓકે, તો કોમન વસ્તુ છે. તો પહેલી પરીક્ષાની વાત કરીએ આપણે સીબીટી 1ની, તો એની અંદર 90 મિનિટનો સમયગાળો તમને આપવામાં આવશે, એટલે કે 1.5 કલાક આપવામાં આવશે. તેની અંદર 40 એટલે જીકેને સામાન્ય જાગૃતિ એટલે કે જનરલ નોલેજના 40 ક્વેશ્ચન હશે, ગણિતના મેથ્સના 30 ક્વેશ્ચન હશે અને શું કહેવાય સામાન્ય બૌદ્ધિક એટલે કે રિઝનિંગના પણ 30 હશે. એમ કરીને ટોટલ 100 પ્રશ્ન હશે અને દરેક પ્રશ્નનો એક જવાબ 1 માર્ક્સ રહેશે. ઓકે, 40 જીકે, 30 મેથ્સ અને 30 રિઝનિંગ. ઓકે, એમ કરીને 100 ક્વેશ્ચન અને 100 પ્રશ્ન. ઓકે, 100 માર્ક્સનું રહેશે. ઓકે, જો તેમાં તમે પાસ થઈ જાઓ છો ત્યારબાદ તમારી બીજી પરીક્ષા લેવામાં આવશે, એ પણ 90 મિનિટની જ રહેશે, એટલે કે 1.5 કલાકની રહેશે. આની અંદર એક ચેન્જીસ છે, માર્ક્સના અને શું કહેવાય ગુણને વધારો કરેલો છે. તો આની અંદર જીકેના 50 ક્વેશ્ચન રહેશે, મેથ્સના 35 ક્વેશ્ચન રહેશે અને રિઝનિંગના 35 ક્વેશ્ચન રહેશે. ઓકે, એટલે ટોટલ તમારા 120 પ્રશ્નોની સંખ્યા રહેશે. ઓકે, અને માર્ક્સ પણ 120 જ હશે. ઓકે, તો આશા રાખું તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. તો કોઈ પણ ક્વેરી હોય તો તમને અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો હવે આગળ વાત કરીએ આપણે જરૂરી ડોક્યુમેન્ટ શું છે. ઓકે, તો આમાં જરૂરી ડોક્યુમેન્ટ તમારે ફોટો તમારો, જે ફોટામાં છે ને સફેદ બેકગ્રાઉન્ડવાળો જોઈએ અથવા તો બ્લુ બેકગ્રાઉન્ડવાળો જોઈએ. જો ચશ્મા, ટોપી વગેરે પહેર્યું છે તો એ ફોર્મ રિજેક્ટ થશે. ઘણા લોકોને આ તકલીફ થાય છે, તો તમારે ના થાય એનું ધ્યાન રાખો. ઓકે, અને બ્લેન્ક પેપર એટલે કે વ્હાઇટની અંદર જ સહી કરેલી હોય છે બ્લુ પેનથી. ઓકે, તમારું આધાર કાર્ડ, જાતિનો દાખલો જો તમને લાગુ પડતો હોય તો. ઓકે, આવકનો દાખલો, તો આવકનો દાખલો EWS માટે રહેશે. ઓકે, બેંકની પાસબુક, કારણ કે ફોર્મ ભરવાનું રહેશે એમાં ફી ભરવાની રહેશે, પાછી પણ એમાં આવશે. ઓકે, LC, લાયક પ્રમાણેની માર્કશીટ, મોબાઈલ નંબર જે કાયમી રહેતો હોય એ અને ઈમેલ આઈડી. ઓકે, ફોર્મ ભરવાની શું કહેવાય લિંક આપણે આપણી ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ તમે ભરી શકો છો, એટલે કોઈ પણ તમને દિક્કત નહીં થાય. તો તમને માહિતીમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને જે જરૂરિયાતમંદ છે તમારો ફ્રેન્ડ એને પણ શેર જરૂરથી કરજો. અને તમારી કોઈ પણ ક્વેરી હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એનું આપણે નિરાકરણ લાવીશું. ઓકે, તો અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.